લીકના કારણે કેનાલમાં ગટરનું ગંદુ પાણી છોડાતા ચકચાર મચી ગઈ છે। આ દૂષિત પાણીના કારણે કેનાલમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે અને સર્જાયેલી દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરીજનોને ભય છે કે જો આ પાણી પીવાના સ્ત્રોતમાં ભળશે તો ગંભીર રોગચાળો ફાટી નીકળશે। જાહેર આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડા બદલ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકો હવે આ બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી અને તપાસની માંગ કરી રહ્યા છે। આપણે હળવદમાંથી નીકળી રહી છે જે સ્વામિનારાયણ નગર ચંદ્રપાર્કની બાજુમાંથી એ કેનાલમાં ગટરના પાણી મિક્સ કરવામાં આવ્યા છે અને હમણાં જ નગરપાલિકા દ્વારા આ પાણી જો બીમાર પડશે, કેનાલનું પાણી જો છોડશે અને પાણી પીવા લાયક છે અને આ પ્રજાને જ પાવાનું છે। હળવદ નગરપાલિકા પ્રજાના કેનાલનું પાણી પાય છે, તો આ બીમાર પડશે અને ઝાડા ઉલટીના કેસ થશે તો કોણ જવાબદાર?